श्री सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परंपरां पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ આવે છે સંસારમાં રહેવાની વિદ્યા। જો આપણે સંસારમાં રહેતા આવડી જાય તો આપણી મુક્તિ થઈ જાય। અને સંસારમાં રહેવું એક વિદ્યા છે। તે વિદ્યાને આપણે બરાબર સમજી લઈએ અને કામમાં લઈએ તો બેડો પાર છે। કોઈ પણ કામમાં લાગો તે કામને કરવાની વિદ્યા આવડવી જોઈએ। જેવી રીતે કે રસોઈ બનાવે છે પણ તેને રસોઈ બનાવતા નથી આવડતું તો રસોઈ નથી બનતી। અને જો તેને રસોઈ બનાવતા આવડે છે પણ તે રસોઈ બનાવતો જ નથી તો રસોઈ નથી બનતી। આ માટે કોઈ પણ કાર્યમાં જ્ઞાન અને કર્મ બંનેની જરૂરિયાત છે। સંસારમાં રહેવાની વિદ્યા શું છે આને સમજવાનું છે। જેવી રીતે એક માણસ છે અને તેના માતા પિતા સ્ત્રી પુત્ર ભાઈ ભોજાઈ વગેરે છે તો તે તેમની સાથે માત્ર તેમની સેવા કરે, તેમને સુખ પહોંચાડે અને પોતાના સુખની જરા પણ ઈચ્છા ન કરે। અને જો તે પોતાના સુખની ઈચ્છા કરે છે તો તેને સંસારમાં રહેવાનું આવડતું નથી। ખાલી એને એની ફરજ બજાવવાની છે। તમારી ફરજ શું છે એ ફરજ લઈને તમારે હાલવાનું છે। બાકી જો તમે ફળની ઈચ્છા રાખી, કોઈ પણ કર્મ કરો, કોઈ પણ ન્યારે તો તમને હરખે નથી બોલાવતા તો તમને આવડે, તમારામાં એ આવડત નથી। અને ફળ તમે માગો તો કોઈ પણ વ્યક્તિ કેટલું આપીને આપી જાય, અંદરથી જે ઉદ્ગાર થાય એ અલગ વસ્તુ હોય। આપ આપના કુટુંબમાં રહો છો તો કુટુંબની સેવા કરો છો, પરંતુ જ્યારે બહાર ચાલ્યા જાઓ છો ત્યારે ત્યાં સેવા નથી કરતા, બલકે સેવા લ્યો છો। કોઈ આપણને રસ્તો બતાવી દે, આપણી સહાયતા કરી દે, આપણને રહેવાની જગ્યા આપી દે, આપણને પાણી પીવડાવી દે, આપણને આવું કંઈક આપી દે જેથી આપણે આપણી યાત્રા બરાબર રીતે કરી શકીએ। આ રીતે સેવા ઈચ્છતા રહેવાથી આપણું કલ્યાણ નથી થતું। આપણે કોઈથી કાંઈ પણ ચાહીએ છીએ તો આપણે પરાધીન થઈ જઈએ છીએ। કોઈ પાસે કામ લેવાનું છે તો પરાધીનતા આવી જાય ને આપણી પાસે। પછી કોઈ પણ ક્ષેત્રમાં કેમ ન હોય, તમારા જીવનનું કોઈ પણ ક્ષેત્ર લઈ લો, તમે કોક પાસે કંઈક ઈચ્છા કરો છો તો તમે પરાધીન થઈ ગયા। પણ હવે એની માથે છોડી દીધું તો કઈ ઉપાધિ નો રહે। અને ઘણા એમ કે, ઘણી વાર એવા પ્રશ્નો થતા હોય માણાના મનમાં કે ભાઈ નામથી શું થાય? તો તમારું નામ જગદીશભાઈ છે, તમે નિંદરમાં હુતા છો, આ નામનો પાવર હું તમને કહું ખાલી। જગદીશભાઈ ગાઢ નિંદ્રામાં હુતા છે, હવે ભલે નસકોરા ઢહડતા હોય, મેં જઈને હાથ કર્યો કે ભાઈ જગદીશભાઈ કોણ? અથવા તો મેં જગદીશભાઈ 2-3 વાર હાથ કર્યા એટલે જગદીશભાઈ જવાબ આપે કે બીજું કોઈ આપે? એ જ આપે ને। તો આ નામનો પાવર છે। જો માણસ જો નામથી ઓળખાતો હોય ને નામને ઓલે તમને જગદીશભાઈ નો અપશબ્દ કહી દીધો હોય આમાં ઉપર, જગદીશભાઈ કેટલું ખોટું લાગે કે નથી લાગતું? લાગે ને। તો ભાઈ જે ઈશ્વર છે એનું નામ છે, એ નામને તમે યાદ કરો, એને યાદ કરો તો નો આવે કે નો આવે? જો માણસ એમાં જવાબ દેતો હોય, આ પંચભૂતની કાયા બનેલી છે, એ જવાબ દઈ શકતો હોય તો પરમાત્મા દે જ તે। મારું એવું માનવું છે ને શાસ્ત્રોનું એવું કેવું છે અને મહાપુરુષો એવું કહે છે કે ભાઈ જો માણસ તમને જવાબ આપી શકતો હોય તો આ આપે જ તે પરમાત્મા। આ એટલે નામનો પાવર આ છે। નામમાં અમાપ અચિંતની શક્તિ છે। કોઈ પણ નામ તમે પરમાત્માના હજારો નામ છે, એમાંથી કોઈ પણ એક નામ પકડી લીધું, અચિંતની શક્તિ। ઘણા નામ તો એવા છે કે તમે હામું ન જોઈ શકો પરમાત્માના, આપણને ખબર નથી, દિવ્ય નામો જેને કહેવાય। એ અમુક નામોનું કોઈ માણસ સ્મરણ કરતો હોય, એ નામ તો ઓછા જ ઉપયોગમાં માણસ લેતા હોય ઝાઝા ભાગે, પણ એટલી દિવ્ય ક્રાંતિ આવી જાય માણસના ચહેરામાંથી।
આ વાત મેં એટલે કરી, આજે એવો પ્રશ્ન આવ્યો હતો એક ભાઈનો કે ભાઈ નામથી શું થાય, એટલે મેં વાત કરી કે નામથી આ થાય. જો માણસ જવાબ આપતો હોય ને એ નામ વાળા વ્યક્તિને તમે કાંઈ કહી દીધું હોય તો એને ખોટું લાગી જતું હોય, તો અખિલ બ્રહ્માંડનો માલિક છે એને તમે રોજ યાદ કરો તો ક્યારેક જવાબ નહીં આપે. અને તમારી તાલાવેલી થઈ ગઈ અને તમને એમ થઈ ગયું કે હવે તો બહુ થઈ, મળી જ લેવું છે, જ્યાં સુધી હવે પાછું નથી વળવાનું. તમે પ્રાણ પર્યંત બેસી ગયા, કાં તું મળી જા ને કાં વાયલી હું વયો જાઉં. આવો જેનો દ્રઢ નિશ્ચય થઈ ગયો તેને ક્યારે પરમાત્મા ન મળે? એક એવો દાખલો બતાવો નથી મળ્યા એને. કોઈ ભજન કરતા કરતા રામ રામ કરતા કરતા મરી ગયો એક દાખલો બતાવો. બળ કરતા કરતા ઘણા દુનિયામાં વૈયા ગયા, મહેનત કરતા કરતા પોતાની સંપત્તિ ભેગી કરવામાં, આમ તેમ બાળકોનું ભરણ પોષણ કરવામાં, કઈક વ્યવહારમાં એમ કઈ ઉકલી ગયા. પણ આજ સુધીમાં એવો દાખલો ઇતિહાસમાં ક્યાંય સપાણો હોય તો બતાવજો મને. યુગો પહેલાનો હોય તે કોઈ રામ રામ કરતો હતો ને રામ નો આવ્યા ની ભાઈ વિયો ગયો દાખલો મને બતાવજો. એક એવો દાખલો બેહાર્યો હોય તો આ 4 યુગમાંથી નથી. એટલે હું કહું કે નામની આ ઉર્જા છે, એકવાર નામનો અનુભવ કરો. તમે પછી આગળ કાંઈ કરો ન કરો એ તમારી મરજીની વાત છે, પણ એકવાર અખતરો કરો. હું તમને કહું ને, આ શાસ્ત્રોનું પ્રમાણ છે કે ભાઈ જો હું તમને બોલાવું તમને ખોટું લાગતું હોય તો ભગવાનને બોલાવીથી ન આવે એ કેમ માનવું? આ નામ તો અહીંયા ફઈબાઈ એને આપેલું છે ને. આ નામ તમે અહીંયા આવ્યા તે જ નહોતું. તમે તો જે 5 પંચમહાભૂતનું પિંડ હતું એ જ હતું બાળકમાં તો, બરોબર. અહીંયા તો આ લૌકિક વ્યવહારમાં નામ આપેલું છે કે ફલાણા ભાઈનું નામ ફલાણું. ઓલે તો જગત નિયંતાનું નામ તો છે જ તે આદિ અનાદિથી. અને એક માણસની ભાવના અનુસાર 3 નામ અલગ અલગ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. એક જ માંથી શક્તિ ઉત્પન્ન થયેલી છે કે બીજા બધામાં નોખી નોખી છે નહીં, એકમાંથી. જગતનું ભરણ પોષણ કરવા માટે કે બ્રહ્માજી, ઉત્પત્તિ કરવા માટે કે વિષ્ણુ ભગવાન, અને સંહાર કરવા માટે કે મહાદેવ. આ 3 નોખા નોખા ગુણો છે. સત્વગુણ કે વિષ્ણુ ભગવાન, રજોગુણ કે બ્રહ્માજી, તમોગુણ કે મહાદેવ. પછી આ 3 ભાવ 3માય પાસા છે. સત્વગુણ 3માય છે, પણ મેન કામ આ એક 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 નું અલગ અલગ કામ. એટલે ક્યારે અલગ નો સમજવા, અને બને એટલું અહીંયા આવ્યા હોય અને કાંઈક સમજાણું હોય ને તો મારું તો એટલું માનવું કે ભાઈ ભજન કરી લેવું. દુનિયાદારી, મા બાપ, ભાઈ બાંધવ, પત્ની પુત્ર એ બધું તો જીવનમાં હાલ્યા જ કરવાનું છે. ને કયક અહીંયા રાણા રમીને વિયાઈ ગયા, આજ સુધીમાં કોઈ કઈ ગાંઠનું ગોપીચંદ ને હારે ન લઈ ગયા. લઈ ગયા હોય તો એવા કોક જ મહાપુરુષો છે કે સદેહ અને એના ઘોડા સાથે વ્યાઈ ગયેલા અમુક જવલે મહાપુરુષો જોવા મળેલા છે, ઈશ્વરદાન જેવાની. એ સદેહ વ્યાઈ ગયા હતા. જે અશ્વ માથે બેઠા હતા અશ્વ વ્યાઈ ગયો હતો. તો એનું વજન શું હશે, એની શું પરિપક્વતા હશે કે જે અશ્વની માથે સવારી કરતા એ અશ્વ શિન્મય થઈ ગયો હતો. તમારું શરીર શિન્મય થાય ત્યારે જ તમે સદેહે જાઓ, નહીતર જઈ ન શકો. એટલે આ ભજનનો પ્રભાવ છે. અને એક સમય આવી જાય, આ હમણાંનો સમય હું તમને વાત કરું, 100 વર્ષ પહેલાની પછીની વાત નથી કરતો, હમણાંની વાત કરું. કદાચ તમારે યાદ રાખવું હોય રાખી લેજો. આ હું તમને, તમે કહેતો ચેતવણી, તમે કહેતો ટકોર, કે અમુક વર્ષોની અંદર આપણે હશું ત્યાં જ તે અરાજકતા આવી જાય આ પૃથ્વી માથે. આપણે હશું ને ત્યાં અરાજકતા આવી જાય. કોઈને એવો એમ હોય કે ભાઈ આમ કરી નાખીને તેમ કરી નાખીને જરાય વેમમાં ન રહેતા. હજી તમે અહીંયા છો ને, આ 10 વર્ષની અંદર તમને દેખાય કે માણસ અનાજ માટે વલખા મારતો હશે, એવી સ્થિતિ ઉત્પન્ન થાય. આવું બધું છે, ગ્રંથોમાં લખેલું છે. અમારા ઘરની વાત હું નથી કરતો. આવું બધું ઊભું થાય પછી ક્યાં જવાના? આપણે એમ કે તેજી ના આવતી મંદી છે, મંદી હકીકત એવો આપણે છે એવું ને આખી દુનિયામાં છે આર્થિક. કેમ કે યુદ્ધ સિવાય બીજું કઈ હાલતું નથી, જ્યાં હોય ને એ જ હાલે. અને માણાના જ ગળા કરે, બીજું કોઈ કરતું નથી. પછી રહ્યું તમારું આ પશુધન નથી રહ્યું તમારી આગળ, પછી નથી રહી ઝાડ વનસ્પતિ, એટલે વરસાદ નથી આવવાનો. પછી જેની માથે આ દેશનું નિર્ભરતા હતી ગાય માથે, તો અત્યારે ગાય ઠામુકી વહી ગઈ. રોજ લાખ ગાઉ કતલખાને જાય. હવે રોજની લાખ જાતી હોય તો 17 કરોડ ગાવું છે પૂરા ભારતમાંથી. કેટલી? 17 કરોડ. તો મહાપુરુષો એમ કે એક જણા દીઠ એક ગાય હોવી જોઈએ. આ 2 જેવા શરીર છે, માણાનું અને ગાયનું 2 જેવા શરીર છે કે જેમાં બધી વસ્તુની ક્ષમતા છે, બાકી એકેય નથી એવા. દિવ્ય શરીર છે જેને કીધેલા છે.
પણ પાક્કો સિદ્ધાંત છે. પરંતુ જ્યાં આપણે એટલે અહીં શું કીધું છે કે આપણે કોઈથી કાંઈ પણ સાહીએ છીએ તો આપણે પરાધીન થઈ જઈએ છીએ. આ પાક્કો સિદ્ધાંત છે. પરંતુ જ્યાં આપણે કોઈથી કાંઈ પણ નથી સાહતા ત્યાં આપણે બિલકુલ પરાધીન નથી. ભગવાનને આપણે રામ રામ કહીને એમ કે મને ઓલું કરી દે તો આપણે પરાધીન થઈ ગયા, આપણે યાચના કરવી પડે. પણ નથી જોતું ભાઈ તારું કાંઈ, હું રામ રામ તોય કરવાનો છું. અને તારે હજી આનાથી વિકટ પરિસ્થિતિ ઊભી કરવી કરી દે ભાઈ કે હું રામ રામ કે શિવ શિવ કે કૃષ્ણ કૃષ્ણ જે નામ જપ કરતા હોય એવું નથી મૂકવાનું. હજી તારે રોડે બેહાર હોય બેહાર દે, ઈ પોહણ છે ભાઈ કે હું તને એમ ન કહું તું મને દેજે એમ. આજે નહીં કાલે નહીં. તો કેટલાક ટાઈમ ભક્તની માટે કેટલાક ટાઈમ ભગવાન ધીરજ રાખી શકે. આવવું જ પડે, એને આવવું પડે ને દેવું પડે. પણ આપણે શું હોય એક મુઠ્ઠી હાટું થઈને માગી લઈએ કે મારું કઈક કરી દે, હવે કઈક કરી દે. એને ખબર પડે કે આ માંગણ જ છે. બલકે સ્વાધીન હોઈએ છીએ. સંસારમાં કાંઈ પણ સાહવું પોતે પોતાની જાતને પરાધીન બનાવીએ છીએ. તેથી પોતાની સાહના તો રાખીએ નહીં અને બીજાઓની ન્યાયયુક્ત સાહના પોતાની શક્તિ મુજબ પૂરી કરી દઈએ તો આપણે સ્વાધીન થઈ જઈશું. તો એ તો આપણે સ્વાધીન કહેવાય. આપણે આગળ વ્યવસ્થા છે, બીજા કોઈ હોય છે અને દવાની જરૂર હોય, ક્યારેક ખાવાના વાંધા હોય, એવા કોઈ હોય સાધુ મહાપુરુષો કોઈ પણ, એને જો કે હોય જ નહીં ખાવાના વાંધા, પણ કોઈ ગરીબ એવો વ્યક્તિ હોય જે વયોવૃદ્ધ મા બાપ હોય, આપણા હોય તો તેની પહેલા સેવા કરવી. પણ આપણા ન હોય ત્યારની વાત કરું. આપણે ઘરે બધી વ્યવસ્થા રેડી હોય અને ક્યારેક ભગવાન એવો મોકો આપ્યો હોય તો એક દિન એમ માની લેવું 500 નહોતા કમાણા, એનો જે અંદરથી ઉદ્ગાર મળી જાય એમાં જે પરમાત્મા રાજી થાય ને એવો ક્યાંય નથી થતો. તમે લાખો કરોડો આપી ગયો તો એ સામે રાજી નથી થતો. પણ એવા કોઈની એક સેવા મળી ગઈ હોય, કોઈ મૂંગું પૂછ્યું છે, હેરાન થતું છે કે ભાઈ હાલો દવાખાને લઈ જવાનું છે, 2 રૂપિયા એમાં બગાડવાના છે તો બગાડાય. આ વસ્તુ છે. એની અંદરથી જે ઉદ્ગાર નીકળી જાય અને ન્યા ભગવાન રાજી થઈ જાય ને તમારા અનંત જન્મોના પાપોનો નષ્ટ કરી નાખે વગર ભજને. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે આપણે બીજાઓથી કાંઈ પણ નથી સાહતા તો પછી તેમની સાહના શા માટે પૂરી કરીએ છીએ? આનો જવાબ આ છે કે તેમની સાહના પૂરી કરવાથી પોતાની સાહનાના ત્યાગનું બળ આવી જશે. બીજાની સાહના પૂરી કરો ને તો તમારા સાહનાના ત્યાગનું બળ આવી જાય. ભાઈ નથી, મારે કોઈ ઈચ્છા નથી. તમે ઓલા કે ને કે નેકી કર દરિયા મેં ડાલ. આ હાથે કર્યું તો હાથને ખબર ન પડી તો ઢંઢેરો નહીં પીટવાનો કે ભાઈ હું અહીંયા કરીને આવ્યો. તો તે કર્યું ન કર્યું થાય. એમાં કહેવાની ક્યાં જરૂર છે? તમારા ઘરમાં 50,000 પડ્યા હોય તમે હું ગામમાં કહેવા નીકળો? નથી નીકળતા. પણ એક 50 રૂપિયા કોઈને દાનમાં આપ્યો હોય 3 વાર ફોટા પડાવો, સેલ્ફી પાડીને સ્ટેટસમાં મૂકો કે આપણે દાન કર્યું. એટલે ભલા માણા તું અહીંયા જન્મ લઈને હું કામ આવ્યો? આપણે પોતાની સાહના પૂરી કરવામાં લાગી રહીશું તો પોતાની સાહનાના ત્યાગનું બળ નષ્ટ થઈ જશે અને આપણે બધી રીતે પરાધીન થઈ જઈશું. બીજા પાસેથી તમે કોઈ ઈચ્છા હોય તો તમે પરાધીન થઈ જાઓ, પતિત થઈ જાઓ, પછી પતન થઈ જાય. પતિત એટલે પતન થઈ જાય તમારું. કોઈને તમે પરાધીન થઈ ગયા એટલે એ તમારી પાસે ફાવે કરાવી કે ન કરાવી? કે ન કરાવી કે? પણ તમે કોઈ પણ વ્યક્તિ છે એના સિકંજામાં હોવ, તમે નીકળી ગયા તો તમે કોઈના દબાણમાં જ નથી, તો તમારી પાસે કોઈ કઈ કરાવવાનું છે? તમે ન્યાયસંગત જ કોઈ પણ વસ્તુ કરવાનું. આ શું જ રહેવી જોઈએ. તમે ગમે એ કરો, ઊંડાણમાં ઉતરી જાવ એમ કહું, તમારી તાકાત હોય તો. પણ ત્યાંથી નીકળવાની તૈયારી રાખવાની. આ હોવું જોઈએ. નહીતર નહીં પડવાનું કોઈ પણ પેલામાં. પતિત થઈ જઈશું. જો આપણે તેમની સેવા કરતા રહીશું તો આપણે સ્વતંત્ર થઈ જઈશું. સંસારમાં રહીને સંસારથી ઊંચે ઉઠી જઈશું અને આને મુક્તિ કહે છે ભગવાન. આને જ ભગવાન મુક્તિ કહે છે. ઇહવે તેજિત સર્ગો એશામ સામ્યે સ્થિતમ મન. 5મા અધ્યાયનો 19મો શ્લોક છે. એટલે કે એનું મન સામ્ય અવસ્થામાં સ્થિત થઈ ગયું છે. તે પુરુષોએ જીવતા જ સંસારને જીતી લીધો છે. સામ્ય અવસ્થા શું છે?
પણ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ મળે તેમાં સુખ દુઃખ હર્ષ શોક ન થાય. સંસારની કોઈ પણ પરિસ્થિતિ આપણને કદી પણ ડગાવી ન શકે. તો આપણે વિજય મેળવી લીધો. જો સંસારની અનુકૂળતા અને પ્રતિકૂળતાએ આપણા પર અસર કરી દીધો તો આપણે હારી ગયા. અનુકૂળતા આવી તોય કઈ ફેરફાર નહીં, તોય ચહેરામાં થઈ સ્મિત. અને પ્રતિકૂળતા આવી ગઈ, અસહ્યમાં અસહ્ય કષ્ટ આવી ગયું, તોય ચહેરામાં થઈ સ્મિત. જે છે એ સ્થિતિ, એમાં કાંઈ ફેરફાર નહીં. પ્રતિકૂળતા અને અનુકૂળતાને પસાવતા શીખી ગયા તો તમને કાંઈ વાંધો ના આવવાનો. પણ આપણે પ્રતિકૂળતા આવી હોય તો હારી જઈ તરત, અને અનુકૂળતા આવી હોય તો ફૂલાઈ જઈ, તો કોઈને જવાબે નથી આપતા. મેં જોયેલા હકીકતની હું વાત કરું, આપણા ગામની વાત કરું, બહારની નહીં, કે જે એ માણસોની આગળ કાંઈક સંપત્તિ હતી, જેદીની વાત છે, તેદીની વાત કરું, ત્યારે એને પોતાના પરિવારને નહોતી આપી, બીજાને દેવા હતા. આવી વ્યવસ્થા હતી, મેં અમારી નજરે જોયેલું. ત્યારે એમ થાય આપણને કે આને અત્યારે પ્રતિકૂળતા આવી ને ત્યારે તમે કયો એમ કરે કે ખોટી વાત છે. એટલે પરમાત્મા છે ને, હું તમને એક જ 100%ની એક જ વાત કરું, આ ન્યાય સંગત વાત હશે કે મેં તમને છેતરી નાખ્યા, મેં તમને છેતર્યા, તમને ખબર જ છે કે આ ભાઈ મને છેતરે છે, તમે જાણો જ છો. તમે જાણવા છતાં છેતરાણા, તમે એમાં ક્યાંય દોષમાં નથી. તમે ક્યાંય દોષમાં ખરા? જાણવા છતાં છેતરાણા નથી, તમે દોષમાં નથી. મારી આગળ વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે, પણ મારે તમને દેવા નથી. તો હલવાણું કોણ? હું હલવાણું ને? એમ નહીં, એ તો ઉભા કર્યો. તો હવે મારે તમને દેવા નથી, તો હલવાણો કોણ? હું. પછી જે ન્યાય સંગત હોય ને, તમારો ન્યાય હોય ને, તો આ જન્મે તો ઠીક, આવતા જન્મે મારે પૂરું કરવા આવવું પડે. આ કુદરતનું ચક્ર છે. અને તમે આ જન્મમાં, હું આ જન્મની વાત કરું, આ જન્મમાં માણાને બે અનુકૂળતા અને પ્રતિકૂળતા મેં બે માણામાં જોયેલી. આવું મેં મારી નજરે જોયેલું. અને જયારે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ને, ત્યારે નો પૂછો વાત, એવી મેં મારી નજરે જોયેલું. એટલે હું કહું કે ક્યારેય નો અભિમાન ન કરવું. કુદરતે આપ્યું, મદદ થાય તો કોઈકની મદદ કરવી, કોઈને પીડા થાય ને એવા શબ્દોય ન બોલવા. જે સ્થિતિમાં હાલ્યા જાવ એ સ્થિતિમાં હાલ્યું જવાનું. તમને કોઈ ઓળખી ન એકવો જોવે, આ સ્થિતિ હોવી જોઈએ. હું તમને છેતરી ગયો, પણ કુદરત ક્યાં છેતરાણો? ઈ નો મૂકે. અને મેં મારી નજરનો અનુભવ કે જે વ્યક્તિ મેં જે વાત કરી ને, મારી નજરે ઈ ઘટના ઘટેલી. નહીતર હું એમ માનું કે નહીં, ખોટી વાત છે, પણ આ મારી પ્રત્યક્ષ પ્રમાણ, કિમ પ્રમાણમ, મારી નજર સામે બનેલી ઘટના, કે મેં જોયેલું દ્રશ્ય. અને હકીકત એવી કપરી પરિસ્થિતિ એની વાત ન પૂછો, આવી જાય. એટલે ક્યારેય કોઈ દિવસ, હું એમ કહું, તમારા ઘરે કોઈ યાચક આવ્યો હોય ને, તમે ન દઈ શકો તો પ્રણામ કરી લેવા. પૈસા માગે ને તો એમ કેવું, ભાઈ એવી વ્યવસ્થા મારી નથી, તમારે ભૂખ લાગી હોય તો બે ખવડાવી દો, બે રોટલી પડી છે, ઈ તમે કરી શકો. બાકી એને એમ ન કેવું કે ભાઈ કામે સડી જા, કામ કરા જવડો છો. પ્રેમથી કહેવાય ભાઈ કાંઈ નથી, હું તમારે જેવો છું, તો એ વયો જાય. ક્યાં તમને એમ કહેવાનું છે કે ભાઈ આપી જ દે એમ. એટલે અહીંયા પ્રતિકૂળતા અને અનુકૂળતાની વાત આવી ને, એટલે વાત કરી, કાંઈ આપણો વિષય નથી. એટલે અહીંયા કીધું કે પ્રતિકૂળતાએ આપણા પર અસર કરી દીધી તો આપણે હારી ગયા. પ્રતિકૂળતા આપણા પર ક્યારે અસર નહીં કરશે? જ્યારે સંસારને માટે સંસારમાં રહીશું. આ રીતે રહેવાથી આપણે સંસારથી ઊંચે ઉઠી જઈશું. ખાલી સંસારમાં રહેવા પૂરતી, બાકી સંસારનો તમારામાં દાગ ન આવે, ત્યારે અનુકૂળતા અને પ્રતિકૂળતા તમને કાંઈ ન કરી લેતી. ગમે એવી અનુકૂળતા આવે, પ્રતિકૂળતા આવે. ઘણા તમે સાંભળ્યું હશે, પંચગ્રહનું ઉદાહરણ છે. એક છોકરો હતો, એના બાપા આગળ ઘણું બધું ધન હતું. પછી એ ધન હતું ને, એને કીધું કે ભાઈ હું વયો જાઉં. એના મિત્રને કીધું, દરજી એનો મિત્ર હતો, એને કીધું કે ભાઈ આ ધન છે ને, એને હું તને એકને કહેતો જાઉં, આનું માથે મને ભરોસો નથી એના છોકરા માથે. એટલે દેવળ હતું ને, દેવળની ધજામાં એ ધન દાટ્યું. હવે ઓલાને ખબર કે આ દેવળની ધજામાં દાટ્યું એમ, પણ હવે
જે છોકરાને ખબર પડી ગઈ કે આ દેવળની ધજામાં દાટ્યું અને બાપા વૈયા ગયા ને બધું થઈ ગયું ઉત્તર ક્રિયા ને એટલે ઓલે દેવળની ધજા જોયું ઉપરલી મીંડા માથે જોયું તો ત્યાં કેવું કાંઈ પછી કોઈ સજ્જન મહાપુરુષ હતો એને બોલાવ્યો જે એનો મિત્ર હતો એ કે તમને તો ખ્યાલ હશે મારા બાપાને કે હા મને ખબર છે તો કે પછી જે તિથિ એમાં લખેલી હતી ચૈત્ર મહિનો અને આ તિથિ આ વાર અને તે દિવસે એટલા વાગ્યે અને ઈ ત્યારે ધજામાં તો ઈ જ્યાં ઈ પડસાયો પડે ન્યા ખોદવાનું ન્યાય ધન દાટેલું હતું. એટલે આવા કોઈ સજ્જન મહાપુરુષ મળી ગયા હોય આપણને જેને કહેવાય ગુરુ જો મળી ગયા તો બેડો પાર થઈ ગયો. નહીતર અનુકૂળતા ને પ્રતિકૂળતા આવ્યા કરે અને આપણે ઘડીક આમ વાફા મારીએ ને ઘડીક આમ મારીએ તો એ કે આપણને મળે બળે નહીં. અને પછી હારો દી આવ્યો હોય તો જવાબ નો આપીને ખરાબ આવ્યો હોય પગે લાગી ગઈ એમાં કઈ છે નહીં. આપણી નજરના અનુભવ. એટલે ક્યારેય અભિમાન ન કરવું, સંસારમાં રહેવું હોય. અને આ ક્યાં કોઈને દેખાડવાનો વિષય છે ભાઈ. તમે તમારું કરીને વૈયા જાવ ને બાપા. આ સમય મળ્યો હોય કુદરતે તમને આપ્યું હોય. આ માનવ શરીર દુર્લભમાં દુર્લભ માનવ શરીર છે. આ સંસારની અંદર કોઈને હારા મારું શરીર મળ્યું હોય તો માનવ શરીર. એમાં 40 વર્ષ તો તમે બળ કરવામાં કાઢી નાખો, પછી 5-10 વર્ષ વધે છોકરી છોકરાને પરણાવવામાં કાઢી નાખો તો વધ્યા હું તમારી આગળ 7-8 વર્ષ વધે. અને જો એમાંય તમે તમારું ન કરી શકો તો પછી આવ્યા નો આવ્યા ધક્કો છો એમ માનવાનું. એટલે આપણા ગઢિયાએ કીધેલું કે ગઢપણમાં રામ ભજાય, મહાપુરુષોએ કીધેલું છે જ્યાંથી જાગો ત્યાંથી ભજાય. ગઢપણમાં નહીં, ગઢપણમાં હોય માડીને હોય બાપા થાય, રામ નો થાય. એટલે આપણા માતા પિતા છે તો આપણે માતા પિતાની સેવા કરીએ અને તેમનાથી કોઈ સહાના ન રાખીએ. તેમનાથી સહાના કેમ ન રાખવી? તેમનું દીધેલું જ શરીર છે, બળ છે, આપણે જે કાંઈ મળ્યું છે તે લોકોથી જ તો મળ્યું છે. તેથી તેમનાથી મળેલા શરીર, સામર્થ્ય, સમજ, સામગ્રી વગેરે દ્વારા તેમની સેવા કરવાની છે. તેમનાથી મળેલી વસ્તુ તેમને જ આપી દેવાની છે. આપવાને માટે જ આપણે રહેવાનું છે, લેવાને માટે નહીં. અહીંયા આવ્યા કંઈક આપીને જવાનું છે, લેવા માટે નહીં. તમે કંઈક લઈને એટલે કેમ દઈને જાઓ ને તો દુનિયા યાદ કરશે. બસ અહીંયા આપણે બેસી છીએ અત્યારે 5-10-20 જણા છીએ, આમાંથી 50 થયા માનો. ગામમાંથી કોઈ યુવા વર્ગ ઘણો બધો એમાં લાગી ગયો, સુધર્યો, થોડો ઘણો આ લાઈનમાં આવ્યો, અધ્યાત્મમાં આવ્યો, તો આપણને શું નુકસાન થવાનું? કાંઈ નુકસાન ખરું? અને મહાપુરુષોએ એમ કીધેલું છે કોઈ એક નામ જાપક, કોઈ એક નામ જાપક 5 નામ જાપકને ઊભા કરે ને એની પડખે લાવીને અધ્યાત્મમાં લગાડે તો એની જેવું એકે મોટું પુણ્ય નથી. કેમ કે એક જીવને નરકે જતા બસાવ્યો. એ તો એના તો અણસમજણ છે, એને ખબર નથી. એટલે એ તમે આમ કહેતા ને તમે આમ છો ને તમે આમ ને એમાં પડે, નહીતર ન પડવાનું હોય. શાસ્ત્રને પ્રમાણ માનીને હાલો. શાસ્ત્ર શું કહે તમને? શાસ્ત્રને પ્રમાણ માનો. તમે હું તમારે સામું જોઈને જીવવું તો કોઈ દિવસ કોઈ પણ સિદ્ધ મહાપુરુષ હોય ને એનામાં અમુક કુશેષ્ટા કોઈ પણ એવા ગુણ દોષ તમને દેખાય કે તમે એના એક ધારા ન રહી શકો. તમે 5 દીરો એટલે એમ કે આ બાપુમાં ક્યાં મેળશે, આ આવા છે. તો એ બાપુ બની ગયા તોય તને એનામાં દુર્ગુણ દેખાય તો ભલામણ આપણે તો ગ્રહસ્થ છીએ, આમાં તો દેખાવાના જ છે. આપણે ક્યાં બાપુ બની ગયા? સોખી વાત છે ને. એને તો સંન્યાસ લઈ લીધો. સંન્યાસ લીધો છતાંય જો એનામાં આપણે દુર્ગુણ દેખાતા હોય તો આપણે સંન્યાસ માર્ગી નથી ભાઈ. આપણે તો સંસારમાં રહીને હરિભજન કરીને વહી જવાનું છે. તો કોઈના દુર્ગુણ હું કામ જેવા હારા ગુણ જોઈને ભલામણા ભજન કરીને વૈયા જાવ ને કે ભાઈ આ ભાઈમાં ગુણ કયો હારો છે એને પકડો ને. દુર્ગુણ સામે નજર હું કામ કરો? આપણી સાથે સારો વ્યવહાર કરે અથવા ખરાબ વ્યવહાર કરે તેની આપણા પર અસર નહીં પડશે. અને તેમની સેવા કઈ રીતે થઈ જાય, તેમને સુખ કેવી રીતે મળે, તેમને આરામ કેવી રીતે મળે, તેમનું ભલું કેવી રીતે થાય, તેમનો ઉદ્ધાર કેવી રીતે થાય, તેમનું કલ્યાણ કેવી રીતે થાય, ફક્ત આ જ ભાવ રાખવાનો છે. મા બાપની વાત. હવે શ્રોતાનું બતાવે છે. શ્રોતા એવું કરવાથી આપણે તો દુઃખી થઈ જઈશું. તો અહીંયા સ્વામીજી જવાબ આપે છે આપણે દુઃખી ત્યારે જ થઈશું જ્યારે તેમનાથી કંઈ સાહીશું. શ્રોતા એટલે પ્રશ્ન છો કે એવું કરવાથી આપણે તો દુઃખી થઈ જઈશું. પ્રશ્ન કર્યો કોઈ, તો અહીંયા જવાબ આપે છે કે આપણે દુઃખી ત્યારે જ થઈશું જ્યારે તેમનાથી કંઈ સાહીશું.
કોઈની પાસેથી ફળની ઈચ્છા કરી તમે સેવા કરીને તો જ તમને દુઃખ થાય, નહીતર દુઃખ ન થાય. હવે સેવા કરીને નીકળી ગયા તો દુઃખ ક્યાં થવાનું છે ભાઈ? થવાનું છે? તમે રોજ 51 માળા કરો, માનો રોજ 51 માળા છે કે નામની, રામ કૃષ્ણ શિવ હરિ ગમે નામની માળા તમે 51 કરો. હવે તમે કઈ માંગણી કરીને કરો અને ન મળે તો તમને દુઃખ થવાનું છે. પણ તમે માંગણી જ નથી કરતા, બસ કરવી છે. માળા ગણતરી ખાતર રાખવાની છે, બાકી મારા નામ જપ જ કરવું છે, તો દુઃખ થવાનો પ્રશ્ન જ નથી ને. સુદામાએ આવી એની પરિસ્થિતિ કે જેની આગળ બીજા ટકનું નહીં, ઈ ટકનું ખાવાનું નહોતું ભલામણ. આપણે પોરબંદરમાં થઈ ગયો, આગો નથી થઈ ગયો. એને ઈ ટકનું ખાવાનું નહોતું. છોકરાને ઓલા બાજુમાંથી લોટ માગીને લાવીને રાબડું કરીને પાતા, આવી સ્થિતિ. એની પત્નીના હાડલાનો કયો કલર હતો ઈ નહોતી ખબર, એટલે તો થીગડા હતા. આવી સ્થિતિ છતાંય ક્યારે અખિલ કોટીનો માલિક એનો મિત્ર હતો, ક્યારેય નહોતું કીધું કે તું એકવાર તો હામું જો, આવી થોડી દિશા હોય ભલામણા તું મારો મિત્ર છો ને. અને આપણે 5 માળા કરી જાય કે હું કેદું નો માળા કરું કે ભગવાન કઈ હામું ન જોતો. એમ ભગવાન હામું જોવાનો છે? તમારા અનંત જન્મોના પાપ પીડ્યા ભલામણા. તમે આ પહેલી વાર જ થોડા આવ્યા. પહેલી વાર આ પૃથ્વી માથે આવ્યા હોય તો એમ થાય તમે પહેલી વાર આવ્યા. અનંત જન્મો લઈને આવ્યા. અહીંયા કયેક વાર ભેગાડીની રચના છેલી છે, આ મઢીમાં કયેક વાર સત્સંગ છેલ્લો છે, પહેલી વાર ન. આ યુગો વિયા ગયેલા છે. આ નિર્માણ થાય ને પાછું ઉયું જાય છે, નિર્માણ થાય ને પાછું ઉયું જાય છે, યુગે યુગે. આ કઈ પહેલી ફેરી તો છે નહીં. એટલે ખાલી તમારા પાપોનો ધ્વંસ થાય ને એટલે પરમાત્મા તૈયાર હશે આવવા માટે. અને નહોતું માંગ્યું સુદામાએ તો જેવી દ્વારકાપુરી હતી ને એવી જ પોરબંદરમાં સુદામાપુરી બનાવી દીધી. આજે આપણે એને યાદ કરવો પડે, નકર એ એકેય આપણા માસીના દીકરા નહોતા. સુદામા કાંઈ આપણે હગા હતા નહોતા, પણ તોય એમ કેવું પડે ને ભાઈ સુદામા પોરબંદર કોનું હતા કે સુદામાનું. ભાઈ આજ દુનિયાના ખૂણેથી ભારતનો કોઈ પણ ખૂણો એવો નહીં હોય કે ત્યાં સુદામાને યાદ નહીં કરતા હોય. મિત્રતા કોની હતા કે સુદામાની કૃષ્ણની. આજે કેવું પડે ને ક્યારે કે એને એવું કર્યું હતું, એવું ભજન હતું ત્યારે. એટલે આપણે એટલું જ કરવાનું છે, જાજુ નથી કરવાનું, ખાલી ભજન કરીને વહી જવાનું છે. બાકી તમારી કીર્તિ વધારવી, શું કરવું, તમે ભજન કરતા હશો ને તો પરમાત્માને ખબર જ હશે. તમારી કીર્તિને ક્યાં લઈ જવી એને ખબર છે કે ભાઈ મારે આને અહીંયા આ સ્થિતિમાં અત્યારે છે, હવે મારે આ જગ્યા કે આ વ્યક્તિને કોઈને હવે મારે આમાં કાંઈ ફેરફાર કરવો તો એ કરવાનો છે. તો તમારી સામે પ્રત્યક્ષ પ્રમાણ આવી જાય ફટાક દઈને, તમને ખબર નહીં પડે ક્યાંથી બધું થાય ને કેમ છું, ઓટોમેટિક બધું થવા મળે. માગી નહીં તો. પણ હવે આશા મોટી જબર લઈને બેસીને કે તું કઈ કરતો નથી તો નહીં, એનો ભરોસો, એક ભરોસો એક આશ, તો થઈ જાય. બાકી તમને ભરોસામાં ગેંગે ફેફે હોય તો ન થાય. કોઈએ તમને પૂછ્યું કે કેમ થાય, તમે એમ કહો એને ખબર, મને ન ખબર, ઈ જાણે, હું તો કઈ જાણતો નથી. આપણે તો ફાવ કોરે કાકડે થઈ. તો વ્યવસ્થા એને કરવાની રહે કે આપણે કરવાની રહે? એને કરવાની રહે ને. હે તમે ગમે કામ લઈને જાઓ એમ કહો ભાઈ તું જાણ, હું નથી જાણતો, મારથી નથી થાય એમ, હું તો જે સૌ આ સૌ, હું રામ રામ કરી જાણું, કૃષ્ણ કૃષ્ણ કરી જાણું, બાકી મારી આગળ છે નહીં, તું જાણે છો. હવે રાખવી તારા દાસની આબરૂ ન રાખવી, તારે રોડે બેહાર હોય તારી મરજીની વાત. તો આજ સુધીમાં કોઈ એના દાસને રોડે ન બેહવા દીધો, તો તમને બેહવા દે? પણ તમારો ભરોસો જ નથી, એમાં જ તમે ગેંગે ફેફે કરવા મળો. એ કે સારું કેમ થાય, દી હાથમાં હાથમાં થાય નહીં આવે, એ કે ભગવાન નહીં મેળ કરે. સારું કે હાલો મારે કોકને ફોન કરવો હતો, ત્યાં ડીકી જાય. એટલે એમ ન હોવું. આગળ બતાવે છે, પ્રશ્ન કરે છે, જો તેઓ આપણને દુઃખ પહોંચાડે તો, એવો પ્રશ્ન છે, જો તે આપણને દુઃખ પહોંચાડે તો ઉત્તર આપે છે, તેઓ આપણને દુઃખ પહોંચાડે તો આપણું ઘણું જલ્દી કલ્યાણ થઈ જશે. આમો વ્યક્તિ તમારી પાસે તમારો ફાયદો ઉઠાવી ગયો, મેં તમારો ફાયદો ઉઠાવી લીધો, તમને ખબર જ છે, તો તમારું કઈ હાનિ નથી થઈ જવાનું, તમારે એટલે સીમિત રહી જવાનું છે, અને સામે તમારું કલ્યાણ થઈ જવાનું છે. તમે એક વારમાં તો બોલું થઈ ગયું, પણ તમારું ત્યાં સામે કલ્યાણ થઈ જાય, તમારું હાનિ નહીં થઈ જાય, ને આનું હાનિ થઈ જાય, ભૂકા કાઢ નાખે એવી, ગોઈતોય ન જડે. આપણે તેમની સેવા કરીએ છીએ અને તેઓ આપણને દુઃખ દેશે તો આનાથી આપણને બમણો લાભ થશે. આમાં માણસને તમે નિસ્વાર્થ ભાવે સેવા કરો છો અને એ તમારી માથે કોઈ પણ એવું કાંઈ પણ તમને દુઃખ થાય એવું કરે છે તો તમને એમાં કોઈ તકલીફ નહીં થાય, તકલીફ એને થાય. કેમ કે તમે સેવા કરીને નિસ્વાર્થ ભાવે નીકળી ગયા,
વિચાર એને કરવો પડશે. અને પરમાત્મા જે દીધી ઓલા કેમ આપે ને દીદી ભૂકા કાઢી નાખે, લુગડું નો રહેવા દે ભાઈ. આ લુગડું છે ને શરીરમાંથી લુગડું નો રહેવા દે. અભિમાન રાજા રાવણનું નહીં રહ્યું, કંસ જેવાનું નહીં રહ્યું, તો આપણું શું રહેવાનું? પૃથ્વીને પાતાળમાં લઈને વિયો ગયો હતો. પ્રહલાદનો પિતા હતો હિરણ્યકશિપુ, પૃથ્વીને પાતાળમાં લઈને વિયો ગયો હતો આ પૃથ્વીને. અને ત્યાંથી જો વારાહ અવતાર લઈને એને એક ઝોંટે બહાર કાઢી લીધી હોય પૃથ્વીને, અને એને નૈયા રામ રમાડી દીધા હોય, તો આપણે શું કહેવાય? કાંઈ નહીં. એટલે ખોટું અભિમાન નહીં મતલબમાં એમ. એક તો નિષ્કામ ભાવથી તેમની સેવા કરવાથી ત્યાગ થશે, અને બીજું તેઓ આપણને દુઃખ દેશે તો આપણે પાપ નષ્ટ થશે. બે વાત થાય. નિષ્કામ ભાવેથી સેવા કરવાથી તો આપણા પાપ નષ્ટ થઈ જાય. એની નિષ્કામ ભાવે સેવા કરો હામા માણસ, એટલે એક તો આપણા પાપ નષ્ટ થઈ ગયા, અને જેથી આપણું, અને બીજું કે એ આપણને દુઃખ દેહે. નિષ્કામ ભાવથી તેમની સેવા કરવાથી ત્યાગ થશે આપણો, અને બીજું કે આપણને દુઃખ દેશે તો આપણા પાપ નષ્ટ થશે, જેથી આપણું અંતકરણ શુદ્ધ થશે. જલ્દી નિર્મળતા આવી જાય તમારામાં, અને એક એવી સ્થિતિ આવી જાય, રામ 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 કહેતા હોય ને તમારું અંતકરણ શુદ્ધ થઈ જાય, અને અંદરથી આમ આનંદના ફોરા છૂટવા મળે. એમ થાય કે હવે રોઈ લો બેઠો બેઠો, ઓટોમેટિક અશ્રુપાત થવા મળે. ત્યારે માનવાનું કે હવે હું નજીક સૌ થોડોક પરમાત્માથી. ત્યાં સુધી એમને હાલ્યું જ જવાનું. એ સ્થિતિ ક્યારે નિર્માણ થાય? પ્રેમ લક્ષણા ભક્તિ ક્યારે તમારામાં આવે? આ સ્થિતિ નિર્માણ થવી જોઈએ. તમે જ્યાં બેઠા ત્યાં શરૂ રાખો તો કઈ તકલીફ ખરી? કાંઈ નહીં. આગળ બે જણા મળી ગયા હોય એવા આપણી હારના બેહવા વાળા મિત્ર સર્કલ જેને કહેવાય, એ મળી ગયા હોય તો આપણે 12 વાગ્યા સુધી કઈ વાંધો આવે? અહીંયા આપણે 1-2.5 કલાક વધારે બેવાનું છે, હાલો હાલો હુઈ જાય, કહીએ કે ના કહેતા? પણ હાવ તોડા ઠોકવાના હોય આપણી દેશી ભાષામાં, તો આપણને ત્યાં નીંદર ના આવતી. કેમ કે રામ કહે ને ત્યાં મનને તકલીફ થાય. રામકૃષ્ણ કોઈ પણ નામ તમે લ્યો ને તો આ મનને તકલીફ થાય. કેમ કે એને ખબર પડી ગઈ કે આપણે ખીલે બાંધે છે, અને મન તો હરાયું ઢોર છે ભાઈ, ખીલે થોડું બંધાય. એ તો તમને આને અનંત જન્મોના ચક્રમાં લઈ જવા માટે તો મનનું નિર્માણ થયેલું છે. મન સમજી ગયું તો પરમાત્મા મળી ગયો. બીજી કઈ વાત જ નથી લાંબી. આત્મજ્ઞાન કયો કે બ્રહ્માનુભૂતિ કયો, બ્રહ્મબોધ કયો, જે કયો એ મન સમજી ગયું એટલે આ બધું થઈ ગયું. સમાધિ કયો, બધું આમાં આવી જાય. મોટા મોટો શત્રુ તમારું મન. મનને સ્થિર કરી લીધું એટલે જ નામ જપનું વારે વારે કહું કે ભાઈ નામથી મન તમારું બંધાઈ જાય. તમે એમ કહો રામ 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 કરું છું અને મન બહાર જાય છે, જવા દો. તો તમે એકાંતમાં કોઈ પણ રૂમમાં બેઠા છો, કોઈ પણ જગ્યાએ બેઠા છો, તમે માળા લઈને રામ 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 બોલો છો, તો એ મન બહાર ગયું તમને ખબર છે, ગમે ને ગયું છે. ત્યાંથી પાછું આવી જાય ને રામ રામ બોલો એટલે. કેમ કે રામ તમારે સાંભળવાનું છે. હવે મન ન હોય તો સંભળાવવાનું નથી. સંભળાવવાનું એટલે એને પાછું આવવું પડે કે ન આવવું પડે? પછી બીજું કે તમે આમ હોઠ હલાવો અને તમારે પોતાને સંભળાય એટલું જ તમે જપ કરતા હોય, નામ જપ, તો એ મન શું કરે ખબર? વયું જાય. પછી પાછું આવી જાય અને બીજું ઊભું કરે. જે તમે આખા દિવસમાં કઈ પ્રવૃત્તિ કરી હોય, અથવા તો કોઈ એવી તમારાથી કુચેષ્ટા થઈ ગઈ હોય, કોઈ પણ જીવનની એવી ઘટનાઓ હોય છે પૂર્વની, એ ઘટનાઓ તમારી સામે પ્રત્યક્ષ પ્રમાણ ઊભી કરે. તરત તમારા મનમાં એવા વિચાર ઊભા થવા મળે, જે આમાં ન હાલતા હોય એવા વિચાર આવે. પછી મન એવડું તમારું પાછું આવી ગયું, અને અહીંયા બરોબર એમ છું કે ભાઈ તમને કોઈ એવો વિચાર આવી ગયો, તો વિચાર આવ્યો એની સામે તમે, આપણે શું કહીએ ભાઈ હું રામ રામ કરું ને ત્યારે જ એવો વિચાર આવે, માળા કરવા બેહું ત્યારે જ એવા ખરાબ વિચાર આવે, એ પેલા નથી આવતા. તો ફોન હોય, ફોન આ એક આધુનિક છે વસ્તુ, બનાવેલી છે ને, વૈજ્ઞાનિક વસ્તુ છે. આમાં તમારે વધારે વસ્તુ નાખવી હોય તો જૂની વસ્તુ છે ને કાઢવી પડે, તો જ નવી વસ્તુ આમાં જાય, મેમરી ભરાઈ જાય, નકર નો જાય ને. તેમ આપણી અંદર જે દુર્ગુણો છે એનો જમાવડો ઘણા વર્ષોનો છે, યુગોનો છે, બરોબર? એ યુગોનો જમાવડો છે ને સાફ કરવા માટે તમે રામ 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 અંદર જાય છે, તો આ દુર્ગુણો બધા બહાર નીકળવાના કે ના નીકળવાના? એટલે તમે શું માનો કે ભાઈ આવું બધું હવે માળા કરવા બેસી, આવતું નથી, ડિલેટ થાય છે. તમે ખાલી રામ રામ માથે ધ્યાન દો, જે નામ જપ કરતો એની માથે તમે ધ્યાન રાખો, બાકી બધું ઓટોમેટિક બંધ થઈ જાય. આ સ્થિતિ થાય. આપણે પકડી લઈએ બોલ્યું. સારાંશ એ છે કે તેઓ આપણને દુઃખ દેશે તો અંતકરણની જૂની
અશુદ્ધિ દૂર થશે. અને આપણે નિષ્કામ ભાવથી તેમની સેવા કરીશું તો અંતકરણમાં નવી અશુદ્ધિ નહીં આવશે. એટલા માટે તેમને સુખ કેવી રીતે પહોંચે એને માટે સંસારમાં રહેવાનું છે. અને પોતાના માટે કાંઈ સાહવું આપણું કર્તવ્ય નથી. આપણું કર્તવ્ય તો તેમની સાહના પૂરી કરવાનું છે. અને તેમની સાહના પૂરી કરવામાં બે વાતોનો ખ્યાલ રાખવાનો છે. તેમની સાહના ન્યાયયુક્ત હોય અને આપણા સામર્થ્યને અનુરૂપ હોય. જો તેમની સાહના ન્યાયયુક્ત હોય પણ તેને પૂરી કરવાનું આપણામાં સામર્થ્ય બહારની વાત હોય તો હાથ જોડીને તેમનાથી માફી માંગી લેવાની કે ભાઈ આ મારાથી નહીં થાય. મારી હેસિયતનું કોઈ કામ હોય તો કયો તમ તારે હું કરી દઉં, કોઈ પણ ની સેવા કરતા હોય. પણ હવે આપણી હેસિયત બહારનું હોય તો પગે લાગી લેવાનું કે આ નહીં થાય. પછી એવું છે કોઈ એવું કામ નહીં કરવાનું કે જેનાથી આપણે ભજનમાં ખલીલ થાય, તકલીફ થાય, એવું નહીં કરવાનું. અમે તો સમર્થ નથી, અમારી પાસે એટલી શક્તિ નથી. આ માટે આપ માફ કરો અને જો સામર્થ્ય હોય તો તેમની સાહના પૂરી કરી દેવી. આ રીતે સંસારમાં રહીએ તો થાય. અને આપણું શું લક્ષ્ય હોય? ઝાઝા ભાગ્ય આપણે લક્ષ્ય એવું લેતા હોય, આમાં માણસને જોતા હોય. ઝાઝા ભાગ્ય 99% તમે દુનિયામાં જોઈ લેવાનું. મને અહીં કોઈ આપણા ગામના જ ઓળખે, બીજા કોઈ નથી ઓળખતા. પણ હવે બહારના વ્યક્તિત્વ કોઈ આવ્યું મને એને ખ્યાલ નથી આ ભાઈ કોણ છે, શું છે, આ કેવા છે એની ખબર નથી. એટલે એ મને તમે ભાડો એમ નમસ્કાર કરે, બોલો કરે કે ન કરે? કે ભાઈ આ ભાઈ કોઈ પૌડ બોલો કોઈ શાસ્ત્રજ્ઞ માણસ છે એટલે ઓટોમેટિકલી કરે કે નથી ઓળખતા. તમે મને ઓળખો છો એટલે તમે શું જોવાના? મારું ગુણ નથી જોવાના, શું જોવાના? દુર્ગુણ જ જોવાના છો. જોવાના. પછી બીજું કે આમાં અધ્યાત્મની લાઈન એવી છે, આમાં કોઈ દિવસ હારે આવવાનું. તમારા મા બાપ, પત્ની, પુત્ર, ભાઈ, બાંધવ, કુટુંબી કે તમારો મિત્ર, આમાંથી કોઈ તમારે આવવાનું ઉપર આવવાનું હોય કયો મને. આજ સુધીમાં કોઈ દાખલો બેઠો હોય કયો? ગુરુ શિષ્ય હોય ને એ યારે નથી જતા. જેને પરમાત્માના સાક્ષાત્કાર કરાવ્યો ને એ યારે નથી જતા. તો તમે કોની વાટે? કોઈની વાટ ખરી આમાં? તમે કાંઈ પણ કમાણી કરશો, આ લૌકિક ધન ભેગું કરશો તો એમાં બધાનો ભાગ છે. પણ તમે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કહો તો એમાં ક્યાં કોઈનો ભાગ છે? છે કોઈનો ભાગ? નથી. તો આપણું આપણે કલ્યાણ વિચારવાનું હોય, ગામને ન કહેવાનું હોય. આપણે ક્યાં જવું, આપણે શું કરવું અને આપણું કલ્યાણ કેમાં છે આ વિચાર કરી લેવાનો જીવનની અંદર. સદગુરુદેવ કી જય. ઓમ સહનાવવસ્તુ સહનો ભુનસ્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મહા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્માયમૃતગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સોમનાથ મહાદેવ કી જય. હનુમાનજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.